स्वामी महाराज ने जय। स्नातं चंदन चरचितं निज जने पुष्पसृजालं कृत प्रातः सूर्यमयूखसेवितमुखम् श्रीशालोपरि कृत्वा रोटकमेकपाणितलके पङ्क्त्वा नस्तेन पूजानां प्रविलोकसेवकगणान् वन्दे सदा स्वामिनम् वन्दे सदा स्वामिनं वर्णिवेशरमणीयदर्शनं मन्देयाचरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदां तारमनन्दनमहं विचिन्तये। अवतारिणे स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सदानंद स्वामी महाराज ने जय। हरे कृष्ण महाराज ने जय। स्वामीनारायण भगवान ने जय। विक्रम संवत 2079 तारीख 26/10/2023 आशो शुद्ध द्वादशी गुरुवार सद्गुरु निष्कान स्वामी रचित निष्कान काव्यમાં वचन विधि કડવું ત્રીજું। વચનમાં વર્તે સંત શાણા જે દેહ ગેહ સુખમાં જે ન લોભાણા જે મન કર્મ વચન હરે બોલે બંધાણા જે એવા જન જે તે મોટા ગણાણા જે। સ્વામી કે જે વચનમાં વર્તે તે સંત સાણા સારા સાધુ। આપણો ટૂંકો અર્થ જે વચનમાં વળગી રહેતા હોય એ સારા સાધુ। દેહ ગે સુખમાં એ લોભાય નહીં, લલચાય નહીં। મહારાજનું વચન શિર સાટે પાડનારા, શરીર ટૂંક ટૂંક કરી નાખનારા। તમે કલ્પના કરો મહારાજ વખતે કેવું કઠણ હશે। મંદિરો હતા નહીં, ભિક્ષા કરીને નિર્વાહ કરવાના, રહેવાના જમવાના કોઈ પ્રકારના ઠેકાણા નહીં, લોકોના તિરસ્કાર સહન કરવાના, અધૂરામાં પૂરું। થોડોક સમય થાય એટલે પછી મહારાજ પાછા પ્રકરણો ફેરવે અને કાગળો લખાવે, સમાચાર માણસો દ્વારા મોકલાવે કે જે બાજુ સંત મંડળ હોય કે ભેગા થાય, ઉત્સવ સમયો થાય તો મહારાજ જાહેરાત કરે કે સંતો હવે આજથી આપણે પ્રકરણ ફરે છે। અને એ પ્રકરણ પાછા કેવા? શિયાળો હોય તો મહારાજ નિયમ આપે બધા સંતોને, પ્રકરણ ફેરવે કે તમારે કોઈનો ઓથ લેવો નહીં અને કાંઈ ઓઢવાનું પાસે રાખવું નહીં। શાળાનો સમય હોય, ઓથ લેવો નહીં, ઓઢવાનું કાંઈ રાખવું નહીં, કાંઈ પ્રકારનું પાથરવું નહીં। કરો ચામડી ફાટી જાય અને ભિક્ષામાં પાછું કાંઈ ખાવાનું મળે તો મળે, વગડામાં રહેવાનું। બે સતાનો અવાજ ન સંભળાય એટલે દૂર રહેવાનું, નજીક નહીં રહેવાનું।
સંતો બહુ ઠંડી લાગતી ને એવું કહેવાય છે કે રેતીમાં ખાડા કરીને એમાં ઉભા રહે ને રેતી આમ દાટી દેતા ખાલી મોટા દેખાય, એમાં રાઈતે કોક નીકળો હોય તો ઠેબ્યો પાછા ભટકાય. કેવું કઠણ છે. બે સંતો ઓઘામાં રહેલા, એમાં હવારો ખેડૂ આવ્યો, સંતો ધ્યાનમાં છે ખબર નહીં. હવે ઓલાએ કીધું કે આમાં કંઈક અવાજ આવે છે, શ્વાસનો અવાજ આવતો હોય છે, આમાં જનાવર ગયું એવું લાગે છે. એટલે લાઈ કુહાડી કોદારી હાથમાં લીધી, પાવડો મારવા ગયા ત્યાં વળી ભગવાને રક્ષા કરી, જાગી ગયા. સંત હળવળીને બેઠા છે. અરે મા બાપ કેવું હતું ને, હમણાં તો અમે આટી જા. આવી પરિસ્થિતિ. સ્વરૂપાનંદ સ્વામીની જામનગર બાજુ ગયા, મહારાજની આજ્ઞા, જ્યાં સન્માન થાય ત્યાં વધારે રોકાવું નહીં. 50 સાધુનું મંડળ. હવે વખતે ભિક્ષામાં કાંઈ મળે નહીં. મહારાજ કે એક જ વાર ભિક્ષા માગવા જવું, બીજી વાર જવું નહીં. અને જે ભિક્ષામાં મળે એ ભેગું કરી જોરી પલાળી ગોળા વાળી અને જમી જવું, રાંધવું નહીં. ભિક્ષામાં કઈ કોઈ લોટ આપે, કોઈ કાચું અનાજ આપે, કોઈ શેકેલા વધેલા ટુકડા આપે, એ બધું ભેળું કરી બધાય સંતો થોડું થોડું મળ્યું હોય જોડીમાં નાખે. એ જોડી તળાવમાં પલાળે. એના સંતો 50 જેટલા ગોળા ભાગમાં આવે એટલા કરે. ક્યારેક ઓછું હોય તો નાના નાના કરે, ક્યારેક 2 વયસી એક ગોળો અડધો કરે, ક્યારેક તો 3 દિવસ સુધી બિલકુલ ભિક્ષામાં કઈ મળતું જ નહીં. હવે 50 સાધુઓની એક જ વાર માગવાનું, બીજી વાર માગવા જવાનું નહીં. માગવા જાય તો કોઈ ભિક્ષા આપે નહીં. એટલે સ્વરૂપાનંદ નાવા જે નવા સંતો હતા એને કીધું, સ્વામી એ આ તળાવમાં ઓલા મૂળા ને એવું ધોવા આવતો ને પટેલો, તો સ્વામી એના પાંદડા અમે જમીએ કે મહારાજની આજ્ઞા નથી, પૂછવું પડે. ભિક્ષામાં વેચ જમવાનું, લેવાનું નહીં પાછું મળે તો. હવે કેવું કઠણ છે. તો મહારાજને પત્ર લખ્યો. તો મહારાજે જવાબ કેવો લખ્યો સામે ખબર છે? કાશીથી એક વિદ્વાન ભણી ઘર બાજુ જતો હતો, એને મનમાં સત્કાર્યનો સંકલ્પ થયો. એક ગામ આવ્યું, ત્યાં એક શેઠ હતા, થોડાક ધાર્મિક દેખાણા, તિલક કરેલું છે. તો બેઠા બેઠા કૃષ્ણ કૃષ્ણ કે રામ રામનો જપ કરતા છે. તે કીધું, શેઠ બાપા હું કાશીથી ભણીને આવું છું, મારે તમને કથા સંભળાવી છે. સારું બાપા, પણ જો હું તને ખાલી એક શેર અનાજ આપી, થોડાક લોભી, જમવાનું બીજું કાંઈ મળશે નહીં. તારે રોકાવું તો રોકાય, સંભળાવો તો સંભળાય. કે ભલે એક શેર ખાલી ચોખા આપે, આ મહાત્મા જે ભૂદેવ કે મહાત્મા જતા એ રાંધી માટલીમાં અને જમે, બધાને કથા સંભળાવે. કથા બહુ સરસ કરે. એમાં એક સંન્યાસી પાછા બીજા આવ્યા, એને કથા ગમી. મહાત્માને કીધું, મહાત્માજી મારે તમારી સાથે તમારી કથા સાંભળવી છે, મને તમારી સાથે રોકાવા દો. તો કે જો આ શેઠ છે ને કંજૂસ છે, મને એક શેર ખાલી ભાત આપે, તમે રોકાવાનું મારી સાથે વાંધો નહીં, પણ જમવાનું શું કરશો? તો કે તમે ભાત ધોવો ને પાણી બનશે ને એવું જમી રહી. સારું રોકાણ. થોડાક દિવસ, બીજો દિવસ થયો, બીજા સંન્યાસી આવ્યા. આ મહારાજ કાગળમાં સંતોને પત્રમાં લખે છે દ્રષ્ટાંત. બીજા સંન્યાસી આવ્યા, એને આમ કથા સાંભળી, એને રોકાવાની ઈચ્છા કરી. તો કે અમે બે તો આ એક અમે ભાત રાંધું છું, આ એનું ધોવાણ કરીને પી રહેશે, તમે શું જમશો? તો કે તમે જે વધોણ શરૂ કરો ને એ હું પી રહીશ. સારું એમ કર્યા. ત્રીજા આવ્યા, તમે શું કરશો? તો કે ઓલું તમે રાંધું જ્યાં જોઈતું હોય ને એને થોડું ઉખેડી પીને હું રહીશ. મહારાજ કીધું, એને કથા સાંભળવાનો ખપ હતો, સત્સંગનો ખપ હતો. કોઈ ચોખાનું ધોવાણ પીર્યા, કોઈ માટલાને ઉખેડીને એને જોઈતું હોય ઉખેડીને પીર્યા, કોઈ સૌ પીર્યા. આમ ખપ હતો તો કથા સાંભળી. એ તમને 2-3 દિવસે કોળિયો તો અનાજ મળે છે ને, આવું લેખું. ખાલી પાંદડા ખાવાનું કીધું, ધોયેલા પાંદડા ખાલી જમવાના. એટલે તો ગુણકર્તાની સામે કહેતા કે દુઃખ તો અમારી વારીમાં હતા, અત્યારે તો સુખપાલમાં બેન ભગવાન ભજાયો છે, તોય ભજાતા નથી બાપા. તોય ભજાય છે. સુખિયા કર્યા છે ભગવાને અમને તમને. કેવા સુખિયા કર્યા છે.
આપણા બાપ દાદાને થોડોક વિચાર કરો, શું હતું આપણી પાસે? મહારાજનો યોગ થયો, સત્સંગ મેળવો, નિર્વ્યસની જીવન જીવતા રહ્યા, ક્યાંય ને ક્યાંય ફેંકાઈ ગયા હોત, કદાચ ભાગમાં હોત, સંપત્તિ મળી હોત, પણ એલ ફેર ને બીજે ત્રીજે રવાડે ચડી ગયા હોત, તો હું આ જિંદગીનો મતલબ? આ કઈ નાની વાત છે? પૈસા તો કદાચ આપણા કરતા અબજોપતિ છે ઘણા, પણ એ કોઈ મદીનો પગથિયું જોયું, એ કોઈ ભગવાન ભજે, મોક્ષમાંથી એ કઈ સાધન કરે? ભાગ્યશાળી છે કયો કે મહારાજ મેળા, મહારાજને ઓળખાવે એવા સંતો ભક્તોનો યોગ થયો. આથી મોટા ભાગ્યની વાત કઈ હોઈ શકે? એ સત્સંગ રાખવા માટે આપણા વડવા ગામના ગામ છોડી દેતા, પણ સત્સંગ શિર સાથે રાખતા. આ મહારાજને ભૂલતા નહીં. નક્કી કર્યું છે ને એને કઈક જીવનમાં કે ગમે એમ થાય, આ લોકને આબરૂ રહે, સંપત્તિ રહે કે ન રહે, પણ ભગવાન મૂકવા નથી. આવા મહારાજ કે જે વચનમાં વળગેલા છે, એ મહારાજ કે મને બહુ વહાલા છે. મોટા ગણાણા તે માનવો, કયું ગમતું તેણે ગોવિંદ તણું. દેવીના મોટપ નવ મળે, ફરી ફરી શું કહીએ ઘણું. રાધાજીએ રાજી કર્યા, શ્રી કૃષ્ણ કૃપા નિધાન. તેણે કરીને મોટપ મળે, વળી પામ્યા બહુ સન્માન. કમળાએ કૃષ્ણને રીઝવ્યા, રીઝાયલ બેલો અવિનાશ. તેણે કરીને તે પામ્યા, હરિઉરે અખંડ નિવાસ. વૃંદાવચનમાં વર્તે, કર્યા પ્રભુને પ્રસન્ન. તેણે કરી હરે અગ્નિમાં, રહ્યા કરે સુખ સદન. આ બધાએ ભગવાને રાજી કર્યા, તો તમે જો ભગવાને એને કેવા સ્થાનમાં સ્થાન આપ્યું. કોઈને હૃદયમાં, કોઈને ચરણમાં. અને આમાં ભગવાન છે ને, જેમ આપણે ભગવાનને યાદ કરીને ભગવાન ભક્તોને યાદ કરતા હોય. મહારાજ ઘણી વાર માળા લઈને બેસતા અને બોલતા જાય, એ દાદા ખાચર, સોમલા ખાચર, ઝીણા ભાઈ બધા એમ કરતા કરતા પછી પાછા મારા પૂરી થવા આવે, બેન પુના દેવજી ભગતને યાદ કરે. મહારાજ કીધું પહેલી મારામાં પહેલું પાડ. કેમ એટલા બધા યાદ કરતા છે? કેવું ભજન કરતા તમે જુઓ. જુવાન દીકરો ધામમાં જતો રહ્યો તો ઘર આગળ ઓલા કાંટાના ગળ્યા નાખી દીધા અને કે હાલો આપણે વહી જઈએ ગઢડા કે વાડીએ, કારણ કે આ રોગ કરશે બધા આવશે તો આપણે ભજન કઈ થવા દે. એને લોકલાજ આડી આવે. એના ઘર ઘીનો કુંડલો ભરી, ઘડો ભરી ગઢપુરી ગયા. મહારાજ માં મૂકો. મહારાજ કે કેમ છો? તો કે મહારાજ સુખિયા હતા અને વધારે સુખિયા કર્યા. તે મહારાજે સભામાં પૂછ્યું કે અમે તમને શું આપ્યું જેટલા બધા સુખિયા થઈ ગયા? મહારાજ દીકરો યુવાન થયો તો લગ્ન કરવાની ચિંતા હતી. મહારાજ તમે ધામમાં ચડી ગયા, હવે શું કરી ભજન કરશું? આને કઈ લાગે સંસાર વળગે? એ તો વાતો સાંભળી મજા આવે બાપા. આજ તો દીકરા ન થતા હોય તો કેટલી માનતાઓ કરે તો માન દીકરા થાય, અને એમાં યુવાન ઉંમર હોય અને ધામમાં અચાનક જતા રહીએ અને એવું બોલવું કે સુખિયા હતા વધારે સુખિયા કર્યા. એ લોક લાજની એને કઈ આબરૂ આડી આવે? ઘરે કોઈ આવે તો સ્પષ્ટ કહીએ ભાઈ અહીંયા રોડ પકડ કરવાની નથી, એ શાંતિથી બેસો, જો વચનમાં વંચાય છે સાંભળો, અને આવ્યા છો મળવા તો મળી નીકળી જાઓ, બીજા ગપા અહીંયા મારવા નહીં. કેવા ભગતના ઘર છે. લોકની દ્રષ્ટિએ એમ લાગે કે આ છે ને ભગત
આવું છે તો આવે, આ અત્યારે કથા કરવા બેઠો લ્યો, એમ ન થાય. તમારે જો અમારે સંતોમાં એવું જ હોય. ગુણતન છે વ્યવહારનું કથા વાંચતા ને તો કે હજી તો જો ને આ બધું બાકી છે ને આ કથા લઈને બેઠા, આ ખોદડી શરૂ કરી એમ કે હું કે ખોદડી શરૂ કેવા ગુણાતીતાનંદ સ્વામી. તમે કલ્પના તો કરો, વાતો સાંભળતા સાંભળતા નિરાવરણ દ્રષ્ટિ થઈ જતી, આવા સ્થિતિ વાળા બોલો આવી કથા છતાંય તમે જુઓ બધાને પચે. મંદિરના કામ ચાલતા હોય, કોઈ રસો દેવા આવે એટલે સ્વામી પ્રતિ હેત હોય, સામે લાગે કે આપવાના છે વિશ્વાસુ, એટલે સ્વામી એને કે ભગત એ તમે રસોઈ દેવા આવ્યા એ વાત તો સારી, પણ હમણાં છે ને રસોઈની જરૂર નથી, તમારી સાદી રસોઈ કરી અને જે કાંઈ પૈસા વધે એ આપણે મંદિરનું સેવા હાલે છે તો વાપરીએ. આ બીજા સંતો સાંભળે એમ જો કે આ રસોઈ નથી લેવા દેતા બોલો, અને પૈસા બધા આમાં જ વાપરી નાખે, તો અમુક તો મારી નાખવા તૈયાર થયા બોલો. એક જણો તો સ્વામી બહેન ભૂમિયા વાડીએ જતા હોય સવારમાં, તો રાતે બેલું લઈને દરવાજા ઉપર ચડી ગયો, હમણાં નીકળે ને બેલું માથે પછાડી મારી નાખે. કેવા એ છે અસુર ને સિંગડાવું કે આપણને એમ લાગે કે સારાનો સંગ કરી તો આપણામાં સદગુણ આવે, તેમાં નહીં એવા હોય કાંઈ, લેવા હોય તો આવે. શું ભગત તો બધા હારા જ હોય, પણ બેઠા બેઠા ખોંદડી કરતા હોય, આવો છે ને આને આમ નો કર્યો, આમ કરે તેમ કરે, આને સદગુણ આવી ક્યાંથી? ઓલો છે તો કે સત્સંગી હારો ભલે ને એના સ્વામી વખાણ કરે, પણ એ ભેગો રહે તો ખબર પડે, સ્વામીને ખબર ન હોય કે ભેગા અમે રહેતા હોય એ શું કરે છે. આપણે કરતા એ કરો ને બાપા, એ શું કરે છે ને આપણે શું કરી એ જરાક ભોગ્યું કરો, એ નો થાય ગયો થાય. કઠણ છે બધું આ કેવું. હવે તમે કલ્પના કરો, પૂર્ણાતીતાનંદ સ્વામીને મારી નાખવા તૈયાર થયા હોય છે કેવા, પછી સાધુ હતા. સ્વામી તો ત્રિકાળદર્શી મહાપુરુષ, સ્વામી એવું છે કે તારો મારો નહીં બોલતું, બેલું નાખવા ગયો તેના ધોતીમાં બેલું ફસવા થયું હેઠો ડોબી, તોય વળી સ્વામી એવું ઉભો કર્યો કે આ આપણે લાગ્યું નથી ને. પછી સ્વામી હળવે કરીને કીધું તારો મારો નહીં બોલું. તમે કેવા માણસો તો જો તમે. તે સ્વામી વાતો કરતા 1912ની વાત છે, રેથડમાં છે, રેથડ એના ગોવિંદ ભગત હતા. સ્વામી આમ સભા મંડપમાં વાતો કરતા હતા અને સ્વામીના શબ્દો એવા તાકાતવાળા હતા કે તે સતત ભરપૂર કરી દેતા, નિરાવરણ શરીર કરી દો. અને ગોવિંદ ભગત હે સ્વામી તેજ દેખાય છે, તેજ દેખાય છે, ઓહો કેવડું તેજ, આમ મીણા કરવા સભામાં ભગત ગાંડા થઈ ગયેલા અને ઉભા થઈ ઠેકડા મીણા મારવા, સ્વામી તેજ તેજ. સ્વામી કે બે ભક્તો બે ત્રણ ભક્તો જાવે ને આપણે સ્વામીએ રૂમ રાખ્યો ભંડકી, સ્વામી કે ભંડકી આમ પૂરી આવો જાઓ, તો બે ત્રણ જણા ગયા પકડી, એ તો તેજ તેજ કરતા ગયા, તો ભંડકિયામાં પૂર્યા ઉપર હાકળ દઈ દીધી બહારથી. આશ્ચર્ય તો એ થયો એ મૂકીને ભંડકિયામાંથી આવે કે તો અહીં ભગત પાસે તેજ તેજ કરે. તે સ્વામી ઓલા ભક્તોને મૂકવા ગયા ને બીજું તમે બરાબર બંધ નહોતું કર્યું કે પૂર્યા નહોતા લઈ નહોતા ગયા, આ તો અહીંયા બેઠા છે. અરે સ્વામી અમારી જાતે સાંકળ દીધી, અમે ભંડકમાં પૂર્યા. સ્વામી કે નહીં ગયા હોય તમને ભ્રમ, પાછા લઈ જાઓ જાઓ. તો વળી પાછા પૂરવા ગયા, આ વખતે તેને તાળું માર્યું, તાળું ખોલી જોયું, આમ બરાબર લાગ્યું છે ને, તો આવ્યા તો પાછા ભગત કથા સાંભળો. સ્વામી કે ચિંતા કરતા નહીં, અમારી કથા સાંભળીને એનું શરીર નિરાવરણ થઈ ગયું છે, એને કોઈ આવરણ હવે નડે એમ છે. આવા ગુણાતીતાનંદ સ્વામી. આપણે વાત તો એ કરતા મહારાજ પ્રકરણો ફેરવતા, એની સ્વરૂપાનંદ સ્વામી આ પ્રકરણ જામનગરમાં આ કાગળ આવ્યો મહારાજનો, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી હારે હતા, બધા સંતો જોતો કેવા કઠણ કામે છે બોલો. ગુણાતીતાનંદ સ્વામીને એટલા માટે યાદ કરું છું, આજે સ્વામીની તિથિ છે. સ્વામી આજ ગોંડલમાં ધામમાં ગયા, 156 વર્ષ થઈ ગયા. સ્વામી 1923માં ધામમાં ગયા, રાતે બરાબર 12 વાગ્યા હતા અને સ્વતંત્ર થતા સ્વામી મહારાજના ધામમાં ગયા. આપણે ગુણાતીતાનંદ સ્વામીનો ઇતિહાસ તો 2 દી પહેલા કીધો હતો કે એમના દાદા
સુખદેવ દવે, વલ્લભ શર્મા, એને આત્માનંદ સ્વામીને આશીર્વાદ દીધા. એટલે સુખદેવ દવે પણ ત્યાં બાજુમાં જતા એમ કીધું, સ્વામી મારો ઘરવાળું વયું મૃત્યુ પામ્યું છે, મારી એક 5 વર્ષની દીકરી છે, એનું નામ સાકર, તો સ્વામી એને કંઈક આશીર્વાદ આપો ને. અને સ્વામી એને કીધું કે આને જે આશીર્વાદ દીધા છે ને ભોળાનાથ, એની સાથે તારા લગ્ન કરાવી દે. જૂને વખતે સ્વામી આવેલા ત્યારની વાત છે. એ ભોળાનાથને ત્યારે આશીર્વાદ દીધા અને આને સાથે લગ્ન કર્યા અને બેના લગ્ન થયા. અને આપણે વાત સાંભળી હતી કે લગ્ન થયા પછી 15 વર્ષ વીતી ગયા, કોઈ સંતાન હતું નહીં. સ્વામી તો બે મુક્તના આશીર્વાદ દીધા લગ્ન વખતે. અને પછી મેઘાટીમાં પાછા આત્માનંદ સ્વામી સાકરબાઈને દર્શન દીધા અને કીધું કે આજે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ ચપલિયામાં પ્રગટ થયા છે અને 4 વર્ષ પછી તારે ત્યાં મુક્તનો અવતાર થશે, જન્મ થશે. તમારે હવે માનતા કરવાની જરૂર નથી, તમે પાછા ઘરે જાઓ. સવારે સાકરભાઈએ વલ્લભજી શર્માને વાત કરી કે આવી રીતના સ્વામીને દર્શન થયા છે, કે હાલો સ્વામી કીધું છે આપણે જવાય ને ઘરે આવવાનું. 4 વર્ષ પછી આશો સુદ પૂનમ 1841માં પૂર્ણચંદ સ્વામીનો જન્મ થયો. નામ રાખ્યું બોધિ શર્મા. એ તમે જુઓ, હવે બાપા પાછા વેલા ધામમાં 1849માં ધામમાં જતા રહ્યા. 8 વર્ષની ઉંમર હતી. કેટલી? પિતા ધામમાં જતા રહ્યા ભોળાનાથ. એ સ્વામી પાછા બોધિ શર્મા એવું બોલ્યા કે આજ પિતા ધામમાં ગયા અને ધામના ધણી છે વનમાં ગયા. હવે ક્યાં એ ભાદરા અને ક્યાં છપાઈ અયોધ્યા. કારણ કે મહારાજ 1849માં વનમાં ગયા, અષાઢ મહિનામાં, અષાઢ દસમ. અને આમના પિતા એ ધામમાં. તે બાજુમાં એક દેવજી ભગત છોકરો બેઠેલો, એને કીધું કે મૂળજી તો આમ કહેશો કે ધણી ધામમાં ગયા અને પિતા ધામમાં ગયા અને એના ધણી કે વનમાં ગયા, કંઈ સમજાતું નથી. એ ધામમાં ગઈ ખબર કેમ પડે? 8 વર્ષની ઉંમર છે. કેટલી? 8 વર્ષની ઉંમર છે. દેવજી સામે જોયું, બોધિ શર્માએ તરત ઓલા સમાધિ થઈ. સમાધિમાં દેવજી અને સીધા અક્ષરધામમાં ગયા. ત્યાં એના બાપા હતા ને ભોળાનાથ બે તપાસ કરી. આ તો ભગવાનની કુદરતની ઈચ્છાથી સમાધિ થયેલી. અનેક ધામમાં ગયા અને ધામમાં ફરતા કૈલાસમાં ગયા. ત્યાં એના બાપા બરાબર બેઠેલા. ઓળખાણ કરી કે હા હું અહીંયા આવ્યો છું. તો અહીંયા આવીને કીધું બોધિ શર્મા કે બાપા તો કૈલાસમાં ગયા છે, તમે કહેશો ને ધામમાં મોકલ્યા છે. બોધિ શર્મા કે હવે મારે મોકલવા પડશે. એને સમાધિ કરી ત્યાંથી ઉઠાવ્યા ક્યાં મોકલા? ધામમાં મોકલા. આવી બધી અલૌકિક વસ્તુ જો બધી આ ઘટનાઓ બધી કઈ આપણી મગજમાં આવે એવું નથી. આમથી આમ ને આમથી આમ થાય. પણ ગુણાતીતાનંદ સ્વામી કહેતા અમે ગર્ભમાં નહોતા આવ્યા એ પહેલા મહારાજને દેખતા અને અત્યારે સાક્ષાત દેખી રહ્યા છે. હજી મૂળજી ચરમાં 4 વર્ષના હતા ત્યારે એની માને કે માં એ આજે તું જનોના ગીત ગા. તો કે કેમ? તો કે અયોધ્યામાં ઘનશ્યામ મહારાજને આજે જનોઈનો વિધિ ચાલે છે. ક્યાં અયોધ્યા અને ક્યાં ભાદરા. કેટલી વર્ષની ઉંમર છે? 4 વર્ષની. મહારાજ 4 વર્ષ મોટા. સાકરબાઈને આ બધું કઈ સમજાય નહીં, બધું આશ્ચર્ય લાગે. પણ આ તો અક્ષરધામના પૂર્વના મુક્ત હતા એટલે એની કઈ વાત પૂછવાની હોય નહીં. મૂળજી શર્મા અને લાલજી સુતાર આપણે જાણ્યું કે બે જોડી ખીરી ગામમાં બે સત્સંગ કરતા. અને પીપલાણામાં 1856માં જ્યારે મહારાજ રામાનંદ સ્વામીને મળ્યા અને મહારાજે દીક્ષા આપી, રામાનંદ સ્વામીએ મહારાજને દીક્ષા આપી, બે નામ પાડ્યા સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ. ત્યારે રામાનંદ સ્વામીએ બધા ભક્તોને ત્યાં અમુકને તેડાવેલા. ત્યારે આ મૂળજી શર્મા અને લાલજી સુતાર ગયેલા અને પહેલા વેલા દર્શન મહારાજને ત્યાં એને સાક્ષાત કરેલા. આમ તો મહારાજને દેખતા જ, પણ પહેલું વહેલું દર્શન ત્યાં થયેલું.
તૈયારની ઉંમર હતી 15 વર્ષની. ખાલી કેટલી? 15 વર્ષની ઉંમર. પછી તો એકવાર પાણી વાળતા હતા. આપણે જાણીએ છીએ 1866ની સાલ હતી. 25 વર્ષની ઉંમર થઈ ગઈ હતી ગુરુજી સરને. વાડીમાં પાણી વાળતા છે. મારે દિવ્ય દર્શન દીધા અને કીધું બ્રહ્મતેજ ક્યાં સુકાઈ ગયું, હવે ઘરે ક્યાં સુધી રહેવું છે? પાવડાનો ઘા કરી ત્યાંથી ફરવા આવે ગઢડા. હવે ગઢડા આવ્યા તો મારે બોટાદ પૂરી ગયા. ગઢડા મહારાજ હતા ને, ખબર પડી મહારાજ બોટાદ ગયા. તે બોટાદમાં મહારાજે નિત્યાનંદ સ્વામીને કીધું કે ઓલા ભાદરાથી મૂળજીસર મળે તો તમે રોકી રાખજો, અમારી પાસે આવવા દેતા ને, અમે ગઢપુર આવીને મળશું એમ કરી મહારાજ ત્યાંથી પાછા ત્યાં કાલાવડા બાજુ ઝાલાવડ બાજુ નીકળી ગયા. ગઢપુર કાલા બોટાદથી અને મૂળજીસરમાં આવ્યા. નિત્યાનંદ સ્વામી કીધું મહારાજ આમ કહી ગયા છે પાછળ જવાનું નથી, મહારાજ આપણે ગઢપુરમાં આવી ત્યારે મળશે. વળી પાછા ગઢપુર આવ્યા અને મહારાજને કીધું મહારાજ મને દીક્ષા આપો. હજી આ વાત કરે છે કે આ એમના ભાઈ સુંદરજી, નાના ભાઈ મૂળજી શર્મા, એ ને એકબીજા બે બ્રાહ્મણ બોલતા બોલતા ગઢડા આવ્યા. એ કે ઘરે તો તું કીધા વગર નીકળી ગયો છો, આ બધા કુટુંબ પરિવાર રાહ જોવે છે અને આમ કાંઈ જવાય કે મારે હવે આવું નથી. મહારાજને વિનંતી કે મહારાજ એને ઘરે મોકલો, આ કીધા વગર આવી ગયો છે, વાડીએથી બારોબાર ઘરે આવ્યો નથી. મહારાજને તો ખબર જ હતી બધી. મહારાજને બોલાવવા ગયા હતા. મહારાજની આજ્ઞા થઈ, વળી પાછા આવ્યા. ત્યાં તો માજી ધામમાં જતા રહ્યા. હવે મોકળું મેદાન થઈ ગયું, રોગનારું કોઈ હતું નહીં. વળી પાછા આવ્યા. મહારાજ પંછાળા હતા. મહારાજ કે મહારાજ હવે મને સાધુ કરો. મહારાજ કે સાધુ થવું તો ક્યાં? તો કે અમે કહીએ એમ કરશો. મહારાજ તમે કયો એમ. મહારાજ તો જાઓ ઘરમાં બધા સૂતા હોય ને હળગાવીને આવો. તેને મુઠ્ઠી મળી. મહારાજે ઘરની હળગાવી દીધું. ભલે મહારાજ શું કરશો હવે? મહારાજ ફરતી બાજુ કાંટાના ગળાએ મૂકીને તાપ કરી કર ને બધું હળગી જાય એમ. તો કે હા ઉબડા. સભામાં સન્નાટો થઈ ગયો. મુક્તાનંદ સ્વામી બેઠેલા મહારાજ આજે હળગાઈ જાય. મહારાજ એમ તો કે આ પાર્ષદની મોકલા પાછળ પાછા આવ્યા. મહારાજ કે હવે અમારી પરીક્ષામાં તમે પાસ થઈ ગયા. અને પછી મહારાજ દબાણમાં યજ્ઞ કરતા હતા 1866માં. અને મહારાજે ત્યાં દીક્ષા આપી અને નિર્મુદાનંદ એવું નામ પાય. હવે એ વખતે મહારાજ મુક્તાનંદ સ્વામીના મંડળમાં સ્વામી ફરતા જેતલપુર આવ્યા. ત્યાં આગાસી પર સુતાય છે. ગજગજાટ મુક્તાનંદ સ્વામી સુતેલા. પાયથરામાં જો મહારાજનું પ્રકરણ તો કંઈ પાથરવું નહીં, ઓઢવું નહીં. મુક્તાનંદ સ્વામી સુતા હતા. હવે આ નવા સાધુ પાયથરા વગર ઊંઘ આવે નહીં, જમીન હોય નીચે સુવાનું, કાંકરા લાગે થોડા થોડા એટલે બેઠા હતા ભજન કરે. મુક્તાનંદ સ્વામી ઊભા થયા, જાગીને જોયું કે નિર્મુદાને ઊંઘ આવતી નથી, નવા સાધુ છે, પાયથરા વગરની ટેવ હોય નહીં. હજી તો હમણાં દીક્ષા લીધી છે. એટલે સ્વામી પાસે છે ને કીધું જો ભાઈ મહારાજનું પ્રકરણ છે, થયું છે, એમ તો અમારે છે, તમારે નથી. બધી તમે નવા છો, તમે થોડુંક પાછળ સુવો. ત્યારે નિર્મુદા સ્વામી કે સ્વામી તમે પાછળતા હોય તો હું શું કરવા? તમારે જે મહારાજને રાજી કરવાનો ખપ છે, મહારાજને રાજી કરવા છે એમ કરી સ્વામીને થોડું રડવું આવી ગયું. મનમાં વિચાર કર્યો ભગવાન જેવા સાધુ મહારાજને રાજી કરવા માટે કેવા ગજગજાટ ઊંઘે, શરીરની કોઈ પરવા નથી અને હજી હું દેહધારી, મને આમાં ઊંઘ આવતી નથી. પછી તો સ્વામી કહેતા કે શરીરને એવું ઘેરવું કે પગમાં કાંટો લાગે ને તો કાંટો ભાંગી જાય પણ પગને કાંઈ ન થાય. આ બધું ખપ હોય ને ખટકો હોય ને તો થાય. ઘણા નથી ચતુર્માસમાં નિયમ લેતા કે ભાવતી વસ્તુ ન ખાવી, પણ એ મહિનો તો માણમાં નીકળે. એમાં ભાવતી વસ્તુ બની હોય તો એ ઘણી વખત મેં જલેબીનું નિયમ દીધું, જલેબી નહીં ખાવાની. એ કે સામે વર્ષમાં એક જ વાર થાય કે તમે બીજું કઈક નિયમ આપો. મેં કીધું એટલે જ મેં કીધું કે એક જ વાર થાય ને તમારે સંભાળવું નહીં એમ. તો કે પણ પછી ખાવા મળે નહીં, બીજું કઈક નહીં. તમે ફાફડા, એ કે પણ ફાફડા જલેબી હારે હોય બહુ કઠણ છે.
વર્ષમાં એક જ વાર ખાવાનું હોય, પણ છતાંય ખાધા વગર રહેવાય નહીં. કેટલા વર્ષ સુધી ખાધું હોય? એક ચાતુર્માસ ભક્તો ન ખાય તો ફેર પડે, પણ અઘરું છે. ઘણા ભક્તો હોય એની છપૈયા જાય, કોઈ તીર્થોમાં જાય તો કાયમ માટેની યાદી માટે કંઈક નિયમ લેતા આવે કે ભાવતી વસ્તુ એક આજીવન નું છે. કોઈ દેવ શાસ્ત્રી મારા ધામમાં ગયા ને તો એ વખતે ઘણા સંતો એવા નિયમ લેતા હતા. પૂજ્ય જ્ઞાન સરોવરદાસ સ્વામી છે જુનાગઢ, એને લીધેલું તળેલી વસ્તુ ન ખાવે. ગુરુએ માધવ સ્વામી પણ ત્યારે લીધેલું તળેલી વસ્તુ ન ખાવે. અમુક એવું કે મીઠાઈ ન ખાવે. આજીવન હો, એક દિવસ વર્ષ એમ નહીં, આજીવન ગુરુની યાદીમાં કોઈ તળેલું ન ખાવું, કોઈ મીઠાઈ ન ખાવી, કોઈ છપૈયા જતા ત્યાંથી નિયમ લે કે આ વસ્તુ મારે કોઈથી ન ખાવી. કારણ કે એ બાને છપૈયા યાદ આવે, મહારાજનું ટેક નિયમ રાજીપો પ્રાપ્ત થાય, એટલા માટે ઘણા અલગ અલગ બધા નિયમો લેતા હોય છે. તો ગુણાતીતાના સ્વામીને એમ થયું કે સ્વામી જેવા સ્વામી દેહની કાંઈ પરવા કરતા નથી, હું હજી દેહધારી અને મને તો ઊંઘ આવતી નથી. પછી સ્વામી કે શરીરને એવું કહેવું અને અમે એવું પછી થયું કે બસ સુખે. પછી મહારાજનું ભજન થતું છે. અને એક નિયમ છે ભગવાનને રાજી કરવાનો, ભગવાનની નજીક થવાનો, કે જેટલું દેહાભિમાન ઓછું થાય ને એટલા ભગવાન નજીક થાય. સમજાય ગયું? શું થાય? જેટલું દેહાભિમાન ઓછું થાય એટલા શું થાય? ભગવાન નજીક થાય. હકીકત છે. એટલા માટે ભક્તો વ્રત જપ તપ સાધના કરતા હોય જેથી કરીને ભગવાન વધારે પ્રસન્ન થાય. તો આજે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની 100 ને કેટલામી 56મી તિથિ હતી. આજે આસો સુદ દશમ છે અને વાર ગુરુવાર છે. ત્યારે પણ આસો સુદ દશમ અને વાર ગુરુવાર, દ્વાદશી ત્યારે પણ દ્વાદશી હતી અને ગુરુવાર હતી. આમ તમે જુઓ તો થોડુંક આશ્ચર્ય જેવું. શું ગુણાતીતાનંદ સ્વામી મહંત ક્યાંના હતા? સ્વામી ધામમાં ક્યાં ગયા? એમને નથી ગયા, ઉદાસ થઈ ગયા. આવડા મોટા સાધુ ઉદાસ એટલે આ સત્સંગથી કાવા દાવા અંદરો અંદર. તમે કલ્પના કરો, ગોપાલ સ્વામીને જો ધોળા પહેરવા તૈયાર થતા હોય, સ્વયં ભગવાન કહીને ગયા હતા. કોણ? કે આચાર્ય, આ બધા સાધુ, એ કોણ કેમ કરવાનું? ગોપાલ સ્વામી કેમ કરવાનું. છતાં એને બોલો આ ઘરે કાઢી તૈયાર થયા હોય એ છે કેવા? અને કઈ મારી તમારી જેવા હોય? છે ને સમર્થ બોલે, એમાં એનો વાંક નથી. વાંક ભગવાનની માયા જેવી છે. ભલભલા ગુલા પાડે કેવા? એ ભલભલે સકડી ચડાવે. આપણે સત્સંગમાં જ રહેતા હોય, સંતો ભક્તો બધીએ જ રહેતા હોય, ધ્યાન એ રાખવાનું. આવા મોટાને જો આવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હોય તો આપણે બેસીએ અવગુણ અભાવ લેતા માણસ ક્યાંય નો કે ગમે એટલો તોય છેડો હોય એને પડતા બહાર લાગતી નથી. ઘણી એમ થાય કે આ ભગત તો આવા છે, આ સાધુ આવા છે, કેટલી સેવા કરી, કેટલો દાખલો કર્યો, પણ જો એવા એકાંતિક ભગતનો કે એકાંતિક સાધુનો કોઈ ગરીબ ભગતનો અપરાધ થઈ જાય કે અવગુણ અભાવ આવી જાય, બધી સાધના બળીને ખાક થઈ જાય. અરે એવા પ્રસંગો છે કે ભગવાન સ્વયં કહી ગયા હોય, રાજીપો દર્શાવી ગયા હોય કે તારે કાંઈ કરવું નહીં તો હું તને તેડી જાય, અને જો દ્રોહ શરૂ કરે તો કીધેલું વચન ભગવાને પાળતા નથી અને જમપુરનો અધિકારી થાય. એવા સંપ્રદાયમાં દાખલા છે. એટલે ભગવાને રોજ પ્રાર્થના કરવી કે જાણે અજાણે મન કર્મ વચને કરીને કોઈનો દ્રોહ ન થાય, કોઈનો અવગુણ ન આવે, કોઈનો અભાવ ન આવે. જાણતા તો આ કાંઈ કરવી જ નહીં, ખતરો કરવો જ નહીં, પણ અજાણતા થાય તોય ભગવાનને પ્રાર્થના કરવી. તો આ સત્સંગ છે એ દિવ્ય છે. દિવ્ય ગતિને પમાડતા કાંઈ વાર લાગે નહીં. વચનામૃતમાં પાને કીધું છે તો જોવા હોય તો પોતાના અવગુણ જોવા, બીજાને તો ગુણ ગ્રહણ કરવા, તો દિન પ્રતિદિન વૃદ્ધિ થાય.
સહજાનંદ સ્વામી